પાકિસ્તાનથી વડોદરા માછીમારોને લાવવામાં આવ્યા છે। પાકિસ્તાનની જેલમાંથી તેઓને મુક્ત કરવામાં આવ્યા છે। લગભગ 22 જેટલા આ માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા અહીંયા આવી પહોંચ્યા છે। ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હોય ત્યારે વડોદરાથી પોરબંદર, જામનગર અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે જવા રવાના કરાયા છે। 22 માછીમારોને મુક્ત કરવામાં આવે છે, જેમાં 18 પોરબંદરના છે, 4 યુપીના છે। 195 માછીમારો હાલ હજી પણ પાકિસ્તાનની જેલમાં છે। તેમને છોડાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે। 22 માછીમારો 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા। પાકિસ્તાન સરકાર દ્વારા યોગ્ય વર્તન નથી કરવામાં આવ્યું માછીમારો તેવું પણ કહી રહ્યા છે। આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેપી તોરણિયાનું નિવેદન આ અંતર્ગત સામે આવ્યું છે। नाम है महेश रामा। दीव रहता हूँ, दीव। अच्छा, कितने समय रहे और कैसा? हम 3 साल ऊपर रह गया। अच्छा, कैसा था वहाँ पे जो रखा गया था? ना तो यार बीमार ना लीधे हमने निकाला है, दूसरा बंदा इधर रुक गया है और 200 ऊपर बंदे हैं इधर अभी। अच्छा, कैसा व्यवहार था उन लोग का यहाँ के साथ वहाँ पर? यार बस जेल 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 होता है ना यार, जेल में क्या होता है। अच्छा, क्या क्या कहना चाहोगे जो सरकार ने इस तरह से आपको? वो बोल रहा है कि तुम्हारी सरकार हमने लेने के तैयार नहीं है, वो गवर्नमेंट, पाकिस्तान की गवर्नमेंट ऐसे बोल रही है। अच्छा, तो वहाँ कैसे पहुँचे थे, किस तरह पहुँच गए थे? समुद्र में थी। अच्छा, कितने लोग थे? हमें 22 लोग हैं। क्या नाम है आपका? महेश को मिला है 3 बरस हो गया। हाँ नाडी जेल में था। हाँ हाँ थोड़ा बहुत खाने की तकलीफ था, दूसरा कुछ नहीं, तो वो भी हम काम करते थे। हाँ। होती काम वो 100-200 रुपया कमा के उसका पका के भी खा सकता था। गवर्नमेंट की कोई परेशानी नहीं थी। जो कोई अच्छे लोग थे तो परेशानी कोई करते नहीं थे, नहीं हिंदू न मुसलमान किसी को परेशान नहीं करते। अच्छा, क्या कहना चाहोगे इस तरह से जो पाकिस्तान में से आपको मुक्त किया गया है? क्या कहना चाहेंगे जो आज आपको मुक्त किया गया है? क्या कहना चाहोगे? गुजरात में गयो तो ओके। આસિફ છે। હા। હું 3.5 વર્ષ પહેલાં પકડાઈ ગયો હતો હા। ને મારે ત્યાંથી લાંડી જેલમાંથી, પાકિસ્તાન કરાચીમાંથી મને લાંડી જેલમાંથી શુક્રવારે કાઢ્યો છે સવારે 8 વાગે। ત્યારે આજે પહોંચ્યો છું અહીંયા ને અમે 22 માણસો છીએ, એમાં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમાર એ માણસો આવ્યા છે। બાકી અટ્ટા કટ્ટા માણસો હજી વहाँ પાકિસ્તાન કરાચીમાં છે
ને અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દ સે જલ્દ છોડાવવાની કોશિશ કરો, કારણ કે હું આ બહુ બીમારી છે ખારીશોની ને ખાવા પીવાની એ તકલીફ છે. માણસો હું આ બહુ તકલીફમાં છે. ત્યાં કેવો વ્યવહાર થતો હતો તમે? જોઈએ કે વાંય બી ગરીબી છે, વાંય ખાવા પીવાનું તો છે નહીં કે આપણે ઇન્ડિયાવાળાને કેદીઓને ખાવા પીવાનું દેશે. વાં ખુદ આપણા માણસો કામ કરી મોટી કામ કરીને ગુજારો કરે છે, સાલડ પકાવે છે, ચાય પકાવે છે. એટલે મેં સરકારને વિનંતી કરું છું કે જલ્દ સે જલ્દ આપણા માણસોને છોડાવવાની વિનંતી કરું કેવું છું. લાગી રહ્યું છે આજે તમને મુક્ત આજે કરવામાં મને તો બહુ સારું લાગે છે કે આજે હું મારા ઘરે જવાનું છું, 3.5 વર્ષ પછી જાઉં છું. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ 21થી ડિસેમ્બર 22ની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ 22ના ત્યાં આવેલા હતા. એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા 22 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 14 માછીમારો છે, રાજકોટ જિલ્લાનો 1 છે, 3 દેવભૂમિ દ્વારકાના છે, 3 દીવના છે અને 1 યુપીનો છે. એમ બધા મળીને ટોટલ 22 માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે. હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું. ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું. સાહેબ હજુ કેટલા માછીમારો છે અને અત્યારે હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ 195 જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે.